છો તમે બધા? હોપ કે તમે મજામાં છો. તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. આઈ હોપ તમે મજામાં છો. જો મજામાં ના હો તો દવા લઈ લેજો, બાકી મજા થઈ જશે. તો આપણે ક્યાં જવાનું છે તમને ખબર? કદાચ તમને પોસ્ટર જોઈને ખબર પડી જ ગઈ હશે. તો ત્યાં મારે તમને કેવું નથી કે અમે ક્યાં જાય છીએ. ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. બહાર જવાનું છે તો હવે અમે બે રેડી થઈ જાય. ચાલો રેડી થઈને મળીએ. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. આ છે મારો ફાઇનલ લુક. એન્ડ હું હમણાં જામનગર ગઈ હતી, ત્યાંથી લઈ આવી હતી કપડાં ન્યૂ. અને પાછા બી લેવા જવાનું છે કેમ કે એક બે જ લીધા. તો અત્યારે વાગવામાં આવ્યા છે 6 વાગવામાં આવ્યા છે. 6 વાગવામાં 15 મિનિટની વાર છે. એન્ડ અમે અત્યારે જઈએ છીએ કેમ કે છે ને પછી ગાય આવી જાય, આખો દિવસ તડકો હોય અને અત્યારે ગાયનું કરીને જાય તો ત્યાં બસ સાંજ સુધી રહીને પછી આવતા રહી તો જ મેળ ખાય. કેમ કે ગાય હોય તો દિવસના મેળ ના ખાય, બરાબર? તો હવે આપણે નીકળીએ ક્યાં જવા માટે. મેં તમને કહી જ દીધું. ચાલો હર્ષદ જવા માટે નીકળીએ હવે. તો ચાલો ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. એન્ડ આ વ્લોગ ખાસ થશે અને સ્પેશિયલ વ્લોગ માટે જ જાય છે, સાચા. ચાલો બન્યા રહેજો. હું કેવી લાગુ છું એ જરા કોમેન્ટમાં કહી દેજો. જો લાગુ કે નહીં, બરોબર લાગુ કે નથી લાગતા કહી દેજો. હર્ષદ જતા હતા તો અહીંયા વાછડા દાદાએ આવવાનું હતું. અમારે ત્યાં વાળો રસ્તો લીધો હતો આપણે. તો અહીંયા વાછડા દાદાએ આપણે નિવેદ કરવાના હતા. તો મમ્મી ક્યાં અહીંયા આપણે કરતા જશું ને પછી હર્ષદ જશું. અત્યારે કેટલા વાગ્યા? 6:30 વાગ્યા ને? હા, 6:30. તો 6:30 વાગ્યા છે ને વાછડા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે કરવાના છે નિવેદ ને પછી પાછું નહીં પણ પાછી જવાનું છે આપણે હર્ષદ. તો ચાલો બતાવું તમને લાંબાનું વાછડા દાદાનું મંદિર જે અમે દર વર્ષે અહીંયા નિવેદ કરવા આવીએ છીએ. ખબર નહીં, આઈ ડોન્ટ નો કેમ, પણ પૂછીને કહું તમને કે શું કેવી રીતે કેમ આવે છે હું તમને કહું. તો ચાલો આપણે જઈ આવો મંદિરની અંદર. અંદર ફોન લઈ જવા દેતા નથી. હું જાતી હતી પણ કે ફોન બનાવી છે. મેં કહ્યું ઠીક, તો થયું. બીજું શું, તો દર્શન કરી લીધા છે. હું તમને ના કરાવી શકું એના માટે સોરી. તો હવે આપણે નિવેદ ચડાવવાના છે. એ લોકો સવારે જ ચડાવે છે, અત્યારે નથી ચડાવતા. પણ અત્યારે ચડાવી દે કેમ કે અમને ખબર હતી અમે વારે ખેરે સવારના જ આવીએ. પણ આ તો આજ હર્ષદ જતા હતા, નિવેદ કરવાના હતા તો પછી અત્યારે જ ચડાવી દીધા. તો ચાલો બન્યા રહેજો. જાશું હવે થોડી વારમાં અહીંયાથી હર્ષદ માટે નીકળશું. હવે કહું કંઈ નિવેદ ચડાવવા કેમ આવે. આ વાછડા દાદા છે ને ચમત્કાર છે. મીન્સ એ ગાયનું, માલનું, ઢોરનું, ગમે એનું માણસનું બહુ વધારે ધ્યાન રાખે, એટલા માટે એ નિવેદ ચડાવવામાં આવે છે. તો અમે પગે લાગી લીધું મસ્ત મજાનું. અને હવે આપણે નીકળીએ. હવે આપણે આરતી થઈ એ પહેલાં પહોંચી જવાનું છે. આરતીમાં જવાનું છે તો આપણે હવે નીકળીએ જવા માટે. વરસાદ ક્યાં હશે? પૂગી ગયા, ગાડી પાર્ક કરી દીધી છે. એન્ડ હવે આપણે જઈશું. મને નથી ખબર અહીં ઉપર ચડવાનું છે કે નીચે છે, તો જોઈએ શું હોય. ચાલો પાછી આપણે જઈએ. હું તમને બતાવું હર્ષદની ગલીઓ મસ્ત મસ્ત છે. ને આરતી થાય. ચાલો ફટાફટ જઈએ. ફાઇનલી આપણે આરતી કરી લીધી છે ને બહુ જ મસ્ત. એટલે એકદમ આમ કહો ને કે શું કહું, મારા બોલવા માટે શબ્દ નથી, એવી મસ્તની આરતી થતી હતી.
હવા નથી રહેતી. તો હર્ષદ આવજો, પણ આરતીમાં આવજો. બહુ જ મજા આવશે આરતીમાં. અડધી કલાકની આરતી છે, 7 વાગ્યાથી 7:30 વાગ્યા સુધીની છે. બહુ મજા આવી. અને હવે નાળિયેર ધરવા મીન્સ વધારવા આવ્યા છીએ અમે અહીંયા. તો ચાલો હવે ખબર નહીં, કદાચ દરિયે જવાનું છે. ક્યાં જાય કંઈ ખબર નથી મને, કેમ કે સાંજના પછી ફઈના ઘરે જવાનું છે. તો અત્યારે ક્યાં જાય નથી ખબર, શાયદ તો દરિયે જશું. ચાલો બન્યા રહેજો, ટુ વીક કન્ટિન્યુ. ફાઇનલી આપણે દરિયે પહોંચી ગયા. મારો ફેવરેટ દરિયો છે. ગમે ત્યાં ફરવા જાય, પણ દરિયે જેવી મજા આવે ને એવી ક્યાંય મજા ન આવે, સિરિયસલી. તો હું તમને દરિયો દેખાડું. જો અહીંયા મંદિર છે, કહેવાનું છે એ મને ખબર નથી. તો આપણે દરિયા તરફ જઈ, ફીલ કરીએ, થોડોક એન્જોય કરીએ. ચાલો. એટલી મજા આવે છે, બહુ એટલે બહુ મજા આવે. હમણાં છે ને બહાર જાઉં, મને એવું કંઈક ગમે ને એટલે મારા બોલવા માટે કંઈ શબ્દ જ ના કહું, શું બોલવું એના વિશે એટલું મને ગમે. એન્ડ દરિયો તો મારો બહુ ફેવરેટ છે. એન્ડ દરિયામાંથી જ મારો વિડીયો એક વાયરલ થયો હતો, જે આયરાણીના કપડામાં મેં જે પહેર્યો હતો, દ્વારકાનો હતો એ વિડીયો. એમાંથી જ એ વિડીયો મારો વાયરલ થયો હતો, દ્વારકા બીચનો. તો આઈ લવ બીચ. ત્યાંથી નહીં, મને પહેલેથી જ ગમે છે. અને હમણાં જે કૂતરું હતું ને, એ અમારે ટોમી હતો ને એના જેવું હતું. બહુ પહેલાં ઘણા વર્ષ થઈ ગયા, અમે હાલીને આવ્યા હતા. હું નાની હતી ત્યારે એ ટોમી ધર્રાર અમારા હારે આવ્યો હતો. ધર્રાર. તો એ ટોમી જેવો છે એટલે મને ટોમીની યાદ. અત્યારે તો એ નથી, મરી ગયો હતો, ખબર નહીં ને કંઈક થઈ ગયું હતું એટલે. તો ચાલો હું થોડીક વાર એન્જોય કરી લઉં, પછી આપણે ક્યાં જઈ શું કરે કંઈ નક્કી નથી. તો બી કન્ટિન્યુ મહિના દેજો. તો દરિયેથી આપણે નીકળી ગયા છે, 10-15 મિનિટ થયા. ફોટો વોટો પાડ્યા. જો કે આપણા પાસે આઈફોન નથી, તો એ થોડા એવા ઘણા નામી ફોન છે, થોડા એવા. તો ફોટા પાડી લીધા, આવ્યા. તો હવે મને નથી ખબર ક્યાં જવાનું છે, કહું તમને. હવે અહીંયા પાસમાં જ એક મંદિર છે, કહેવાનું છે એ મને નથી ખબર. તો ત્યાં જતા આવીએ આપણે. કહેવાનું મંદિર છે, પગે લાગતા આવી, કેમ કે સાંજનો સમય છે એટલે મજા આવે એટલા માટે. થાકી ગયું, ઉપર ચડી ગયું. હવે અંધારું થઈ ગયું છે, કંઈ દરિયો બરિયો દેખાતો નથી, મને તો મજા આવે. ચાલો પગે લાગતા આવી. તો આ મંદિર છે ભવાનીશ્વર મહાદેવનું મંદિર છે, અહીંયા લખેલું છે ઉપર. તો પગે લાગતા આવી. દર્શન કરી લીધા છે મસ્ત મજાનો. માથામાં ચાંદલો બી કરી લીધો છે. ચાંદલો હું જ્યારે શિવના મંદિરે જાઉં ત્યારે અવળો જ કરું, કેમ કે આઈ લાઈક ઇટ. મને બહુ જ ગમે અવળો ચાંદલો છે ને. મનને આપણું જે હોય ને એને શાંતિ આપે. મને ક્યારેક માથું દુખતું હોય ને તો હું આ લગા લઉં ને ચંદનનો ચાંદલો જાઉં, બહુ મજા આવે. તમે કેવી ટ્રાય કરજો. જો તમને માથું દુખતું હોય ને તો આ લગાડી લેજો, પછી મને કહેજો માથું ઉતરું કે નહીં. તો અત્યારે છે ને મંદિરે આમ પરિક્રમા દઈ છીએ અમે, પણ અહીંયા જવાનું મન જ નથી થતું. મંદિર થોડુંક ઊંચું છે ને, દરિયા આમ છે ને, એટલે બહુ જ મજા આવે છે રિયલમાં. અહીંયા દરિયો છે, દેખાતું નથી, અંધારું થઈ ગયું છે. 8-8 વાગવા આવ્યા છે કદાચ. તો હવે થોડીક વાર બેસી આવ્યા, કેમ કે મને તો બહુ મજા આવે છે જવાનું. મને જ નથી થાય એમ થાય અહીંયા જ રહી જાઉં, એને દરિયામાં સમાઈ જાઉં. તો ચાલો એવું તો ના કરાય. તો અહીંયા થોડીક વાર બેસી બચાઈ. તો આપણે મંદિરેથી આવતા રહ્યા એન્ડ હવે આપણે નાસ્તો કરવા આવ્યા ને કંઈક ખાસું સમોસા કે પકોડા કે એવું કંઈક ખાસું. હાલો બેસી જાય હવે.